નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ બેઠકમાં ગુજરાતનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. મોદીએ તેમની કેબિનેટમાં રાજ્ય કક્ષાના 2 મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને કેબિનેટના દરજ્જા સાથે પ્રમોશન આપ્યું છે. તે સાથે જ બીજા 3 નવા ચહેરા દર્શના જરદોશ, ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણને સ્થાન આપ્યું છે. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ એલ મુરુગનને બુધવારે મોદી મંત્રીમંડળમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. હકીકતમાં જોઈએ તો હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 2 દાયકામાં 4 સીટો જીતવામાં સફળતા મળી હતી. આવા સમયે મુરુગનને તેનું ઇનામ મળ્યું છે અને તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં જગ્યા આપી છે. સમગ્ર રાજ્યમાં આ વખતે કોરોનાની બીજી લહેર ભયંકર જોવા મળી હતી, જેમને કાબૂમાં લેવા સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. જેમના પગલે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમને મહાઅભિયાન તરીકે અત્યારે વિકસાવવામાં આવ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યમાં ચાલી રહેલા કોવિડ-19 મહામારી સામેના રસીકરણ અભિયાનને આગામી 2 દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવાર તારીખ 8 અને 9 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના 6 વખતના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરભદ્રસિંહનું 87 વર્ષની વયે અવસાન થયું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વીરભદ્રસિંહનું ગુરુવારે સવારે 3:40 વાગ્યે અવસાન થયું હતું. ફરી કોરોના પોઝિટિવ થયા બાદ શિમલાના આઈજીએમસીમાં સારવાર હેઠળ હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાના અવસાનથી રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોરોના કાળ અને લોકડાઉનના કારણે આંતરરાજ્ય ફ્લાઇટોને બંધ કરી દેવાનો આદેશ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. 8 મહિનાથી પણ વધારે સમય સુધી દેશના તમામ એરપોર્ટ ઉપર લોકોની ભીડ ઓછી જોવા મળતી હતી. જોકે કોરોના કાળની બીજી લહેર નિયંત્રણમાં આવી જતા હવે ધીરે ધીરે કરીને આંતરરાજ્ય ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે, જેમાં ખાસ કરીને ગત જૂન માસના પ્રારંભથી બંધ કરાયેલ જામનગર મુંબઈ વચ્ચેની ફ્લાઇટ સેવાનો આગામી 14 જુલાઈથી પુનઃ પ્રારંભ થઈ રહ્યો છે. જોકે 15 દિવસ માટે જ શેડ્યુલ જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં આ વખતે કોરોનાની બીજી લહેર ખૂબ જ ભયંકર જોવા મળી હતી, જેમના પગલે સમગ્ર રાજ્યમાં મિની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટનો વેઇટિંગ પીરિયડ ઘટાડવા, આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી સવારે 6 વાગ્યાથી રાત્રે 10:30 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે રાત્રિ કર્ફ્યુ દરમિયાન રાત્રે 9:20 વાગ્યા સુધીમાં ટેસ્ટ પૂરો કરી દેવાશે તેવું જણાવ્યું છે. જમ્મુ કાશ્મીર સ્થિત પુલવામાના પૂંચલમાં બુધવાર ગુરુવાર દરમિયાન રાતે સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ શરૂ થઈ છે. મનાઈ રહ્યું છે કે આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 2 આતંકવાદી માર્યા ગયા છે. જોકે હજુ સુધી બંનેની ઓળખ થઈ ચૂકી નથી. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું છે કે હજુ પણ સર્ચ ઓપરેશન જારી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર સુરક્ષા દળોને બાતમી મળી હતી કે પૂંચલમાં આતંકી હોઈ શકે છે, જે બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં રવિવારથી જ વરસાદની તીવ્રતા વધશે તેવું જણાવ્યું છે. તો આ તરફ 10 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ 11 થી 13 જુલાઈ દરમિયાન સારા વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા, ત્યારે હવામાન વિભાગે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.